ક્લાસ 12 મેથ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 માં ક્વેશ્ચન નંબર 34 આપેલ છે. છેલ્લો લાસ્ટ આપણે જોઈએ આ સ્વાધ્યાયનું જે આગળના 31 32 33 કર્યો તેના જેવો જ છે. જોઈએ આપણે આમાં f of x બરાબર mod x minus x plus 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય અસતત હોય એ તેવા તમામ બિંદુઓ શોધો. વિધેય આગળ અસતત હોય એવો આપણે બિંદુ આગળ ચેક કરવાનો પ્રયત્ન કરવાનો છે, પણ આની અંદર અસતત નહીં હોય એવું એક બિંદુ પણ નથી એવું બતાવી શકાય છે. બાકી આ સતત છે એવું જ સાબિત કરવાનું છે આપણે, પણ આની અંદર અસતત હોય એવા બિંદુ છે આની અંદર શોધો હોય તો. પણ આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે, બંને ગુણાકાર હોય બધાના સરળો બાદબાકી આવતું હોય એ બધા સતત જ સાબિત થતા હતા. તો આ પણ સતત જ છે, પણ આપણે ચેક કરવાનું છે થાય છે કે નહીં. ઓકે, તો અહીંયા આપણને આપેલ છે f of x equal to mod x minus mod x plus 1. ધારવાનું રહેશે આપણે. ધારો કે તમે કઈ રીતે ધારીશું, આ રીતે g of x equal to પેલું mod x ધારી લો અને h of x equal to બીજો મોડ ધારી લો x plus 1. ઓકે, તો આ રીતે આપણે બંને મોડ આપેલા છે. તો g of x અને h of x એ માનાંક વિધેયો હોવાથી તે બંને કેવા છે, સતત હોય છે. તો લખી શકાય, આપણને ખબર હોવી જોઈએ કે g of x અને માનાંક આપણે આગળ શીખ્યા તો g of x અને h of x બંને માનાંક વિધેયો હોવાથી તે r પર સતત છે. આ એક ધ્યાન રાખવું, બંને મોડમાં હોવાથી આ બંને સતત જ હોય હંમેશા. તો એ ના તરફથી તમે જોઈ શકો તો તેને આધારે લખી શકાય, અથવા બંનેની બાદબાકી આપણે અહીંયા બતાવેલી છે તો બાદબાકી સ્વરૂપમાં બતાવી દો. તેથી કહી શકાય કે g of x પેલા છે ને આપણે ભાઈ g of x x માઇનસ h of x બંનેની બાદબાકી કરવી તો એ પણ સતત વિધેય થશે. તો આ રીતે g of x આપણી પાસે mod x minus h of x x plus 1 પણ r પર સતત વિધેય છે. બંનેની બાદબાકી પણ સતત થાય છે, બંનેનો સરવાળો સતત જ પણ થાય છે. એટલે લખી શકાય આમ અસતત હોય તેવું એક પણ બિંદુ નથી. ઓકે, તો આમ લખી શકાય કે અસતત હોય તેવું એક પણ બિંદુ નથી. આ થિયરી ટાઈપ છે, આ લખવાના એક્ઝામ્પલ કરી ઓછા આવે છે ક્વેશ્ચન, પણ આપણે પેપરની અંદર એક્ઝામ્પલની અંદર છે તો આપણે એને સોલ્વ કરીને રાખી શકીએ. આ રીતે થિયરી ટાઈપમાં લખવાનું રહે તો 2 માર્કની અંદર પૂછાય તો આ રીતે તમે એને લખી શકવાનું વર્ણન. તો આ 4 એક્ઝામ્પલ લાસ્ટમાં આપણે શીખા 31 32 33 34 ને લાસ્ટમાં આ રીતે આપણે સોલ્વ કરવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.